કેમ છો? તો તમારું સ્વાગત છે અમારા એક વ્લોગની અંદર. તો આજે તો આપણે ફરી એક વખત સવારમાં જાગી અને જસદન તરફ નીકળી ગયા છીએ, કારણ કે આપણે જવાનું છે ચણા વેચવા. તો ચાલો મળીએ આગળ. તો ફાઇનલી જોઈ શકો છો, હવે ગાડી રોડે ચડાવી દીધી છે. પછી તો ગાડી થઈ ગઈ તરસી, પછી તો એને પાઈ દીધું પેટ્રોલ, જોઈ શકો છો. તો પછી તો આપણે 500નું પેટ્રોલ પાઈ અને પછી આપણે પાછા નીકળી ગયા, જોઈ શકો છો. મોઢુકા આપણે પૂગી ગયા છીએ, જોઈ શકો છો. પછી તો અનિલભાઈએ મૂકી 15ના ગેરમાં, જોઈ શકો છો. જોઈ લો, પછી અનિલભાઈ મૂકી 15ના ગેરમાં રમાટી. ત્યાં તો આવી ગયું સોમનાથનું વીડ, જોઈ શકો છો. આમાં છે દીપડો. આ છે સોમનાથનું વીડ ને આ છે સોમનાથનો હાઈવે રોડ. પછી તો આપણે પૂગ્યા સોમનાથ. અહીંયા સામું આવી ગયું કૂતરું. તો ફાઇનલી સોમનાથ આવી ગયું છે. તો આ છે સોમનાથનું મંદિર, ઘેલા સોમનાથ, જોઈ શકો છો. પછી તો પાછી મૂકી 15ના ગેરમાં રમાટી. તા તો આપણે પૂજી ગયા કાળાહર. પછી તો આપણે પાછી મૂકીને 15ના ગેરમાં ત્યાં આપણે ચડી ગયા હાઈવે રોડે. તો આ છે હાઈવે રોડ, જોઈ શકો છો. આ જાય સીધો જસદણ. તો ફાઇનલી હવે આપણે પૂગી ગયા જસદણના માર્કેટ હેડે, જોઈ શકો છો. તો આ છે જસદણનું હેડ, જોઈ શકો છો. કેટલું જીરું છે જોઈ લો, કેટલું જીરું આવે છે, જોઈ શકો છો તમે. તો ઢગલા ને ઢગલા છે, આ બાજુ પણ છે, કપા હોતન છે. પછી તો આપણે પૂગી ગયા ચણ્યા હતા ના, જોઈ શકો છો. જો આપણે ચણ્યા હતા અને ત્યાં પૂગી ગયા ને ગાડી પછી સાઈડમાં ચડાવવાની જગ્યા ગોતતા હતા. પછી હરાજી થઈ ગઈ શરૂ, જોઈ શકો છો. જોઈ લો, હરાજી થઈ ગઈ છે આપણે ચાલુ. અનિલભાઈ પણ ઊભા છે, જોઈ શકો છો. પછી ફાઇનલી હરાજી થઈ ગઈ ને ભાવ આવી ગયો છે 1058. પછી આપણે આવી ગયા ભજીયા ખાવા. તો ખાવા હોય તો આવી જાય. પછી તો બિલ પણ આવી ગયું, જોઈ શકો છો. પછી તો આપણે પાછા નીકળી ગયા ઘર તરફ 15ના ગેરમાં મૂકી રમાટી. ત્યાં તો આવી ગયું ગઢડિયાને આપણે મંદિરે પગે લાગી લીધું, જોઈ શકો છો. પછી તો પાછી મૂકી 15ના ગેરમાં રમાટી મૂકી. ત્યાં તો આવી ગયું સોમનાથ. પછી સોમનાથ આપણે દર્શન કરવા હાલ્યા ગયા, જોઈ શકો છો. જોઈ શકો છો. 2 વાગી ગયા છે બપોરના ને આપણે મંદિરે પહોંચી ગયા છે. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખતા જજો મિત્રો. જોઈ લો. તો ચાલો મંદિરે જઈને મળીએ. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા, જોઈ શકો છો. કારણ કે ત્યાં તો નહીં ઉતારવા દે. પછી પાછા નીકળી ગયા આપણે. પછી તો મૂકી 15ના ગેરમાં પાછી રમાટી. ત્યાં તો આપણે આવી ગયા મોઢુકા. પછી તો મૂકી પાછી રમાટી. મોઢુકા પણ ફાઇનલી હવે આપણે ઘરે આવી ગયા છીએ. આજનો મિની વ્લોગ અહીંયા પૂરો. તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા આવા નવા વ્લોગ આવતા રહેશે. બાય બાય.